90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વધુમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન અમદાવાદના પીઆઈ શ્રી ગોહિલે આજરોજ તેમનું સોગંદનામું રજૂ રાખેલ અને તે મુજબ પણ હાલના અરજદાર આરોપી ડબલ મર્ડર તેમજ ખૂનની કોશિશના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોય જો જામીન આપવામાં આવે તો ફરિયાદી તથા શાહિદોને ધાક ધમકી આપી કેસને નુકસાન થાય તેમ હોય આરોપીને જામીન ઉપર મુક્ત ન કરવા અરજ કરેલ છે. તે ધ્યાને લેવામાં પણ દલીલ કરેલ છે. ફકરો. ઉપરોક્ત સંજોગોમાં તેમજ બંને પક્ષકારની રજૂઆત કાળજીપૂર્વક ધ્યાને લેતા હાલની અરજી સાથે નિયમ 3/1 નિયમ 3/11 સુધીના રજૂ થયેલા તમામ દસ્તાવેજ જોતા એ હકીકત સ્પષ્ટપણે હાલના આરોપી તથા અન્ય આરોપીઓ સામે ઘણો ગંભીર પ્રકારનો કહી શકાય એવો ગુનો નોંધાયેલ છે. ત્યાર પછી આરોપી બળદેવભાઈ ભીખાભાઈ રાવત નામદાર ગુજરાત હાઈકોર્ટે ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 15,854/17 હુકમ કરી જામીન આપેલ છે. પરંતુ સમગ્ર રેકર્ડ કાળજીપૂર્વક જોતા નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન આપેલ છે. તે આરોપીએ વિજય નામના વ્યક્તિને છાતીના ભાગે છરીથી ઈજા પહોંચાડેલ તેવો આક્ષેપ છે. જ્યારે હાલના આરોપીએ મરણ જનાર શંકરભાઈને ઈજા કરેલી હતી તેવો કેસ છે અને હાલના આરોપીએ કરેલી ઈજાઓની ગંભીરતા વગેરે ધ્યાને લઈને તો અન્ય આરોપી કે જેને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન આપેલ છે તેમના કરતાં હાલના આરોપીના ગુનાની ગંભીરતા વધુ જણાતી હોય અરજદાર તરફે થયેલ રજૂઆત તેમજ ગુનાની ગંભીરતા ધ્યાને લેતા હાલની અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય ન્યાયના હિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. ફકરો. વાદીના દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે મોજે નરોડા તાલુકો સિટી જિલ્લો અમદાવાદ ટીપી સ્કીમ નંબર 12ના ફાઇનલ પ્લોટ નંબર 95 તથા 96 વાળી મિલકત કે જેનું ક્ષેત્રફળ 4,140 ચોરસ વાર છે, જેની પૂર્વ પશ્ચિમ રોડ આવેલ છે, ઉત્તરે સુપર બ્રેડની ફેક્ટરી આવેલ છે અને દક્ષિણે વીરુમય સંતુમલની ફેક્ટરી આવેલ છે. સદર દાવાવાળી મિલકત પ્રતિવાદી નંબર 4થી 6 નાઓની માલિકીની હતી. પ્રતિવાદી નંબર 3થી 5 નાએ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 1991ની સાલમાં ₹28 લાખ ઉપરાંતનું સિક્યોર્ડ ધિરાણ મેળવી જરૂરી દસ્તાવેજો કરી ગીરો ખત વગેરે બેંક ઓફ ઇન્ડિયાને કરી આપેલ. આમ બેંક ઓફ ઇન્ડિયા સદર મિલકતમાં ગીરો ખતનો પ્રથમ ચાર્જ ઉપસ્થિત થયેલ અને બેંક ઓફ ઇન્ડિયા દાવાવાળી મિલકતમાંથી અગ્ર હકની બાકી રકમ વસૂલ લેવા હકદાર થયેલ છે. પ્રતિવાદી નંબર 3થી 5 નાએ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધેલ ધિરાણની રકમ બેંક સાથે નક્કી થયા મુજબ કરારની શરતો મુજબ ભરપાઈ કરેલ નહીં. તેથી બેંક ઓફ ઇન્ડિયા મારફતે પ્રતિવાદી નંબર 3થી 5 સામે ₹28 લાખ ખર્ચ વ્યાજ સહિત વસૂલ મેળવવા દીવાની મુકામ નંબર 7367/91નો દાવો દાખલ કરેલ અને